જય મેલોડીમાં અત્યારે સવારે નાય તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને બેન ને બે અત્યારે બેઠા છે. બોલ તો જય માતાજી કે. હા એમ જો તો બેન ને બોલી છે અત્યારે. તો અત્યારે આપણે જો સિરાવી લીધું છે અમને. કા બેન અમે બેન બેઠા હતા. હાલો તો બાનો વિડીયો ઉતારતી તો હાલ આમ પકડ રાખ કોણ એમ જો દાદા બેઠા છે. બોલ હે કોણ વિડિયો દાદા કે તો બેન વિડિયો ઉતારે છે. દાદા બેઠા છે. બેન જો આખું બનાવ્યું છે ઢોકળી બનાવી. પછી આખું બનાવ્યું છે રોટલા છે. શું ઢોકળી આ વહી ગઈ. જો આ વહી ગઈ ઢોકળી બનાવી હતી. જો બાર્યા બાને કે બોલો કે બાબુ પાસે હાલી જા. હાલો ઢોકળી ખાવા કે તો બેન તો ઢોકળી પણ સરસ મજાની બનાવવાની છે એમ બોલવાનું બેન. જય માતાજી જય એકાશીમાં અમે તો શિરાવા બેસી ગયા છીએ કે તો આ શું પડ્યું છે વાહે? આ શું પડ્યું છે? કે મને તૈયાર કરી દો પણ કઈ નવરાઈ નથી બા તૈયાર કરી દીધી છે કાઢે ગાડી છે કોને લીધી ગાડી? જો હવે તો ઉઘાડી નાખો. એટલે મારી છે એ કે છે તને આવડે હાંકતા? અમારે જવાનું છે રાજકોટ સેમિનારમાં. ના એટલે તમને મળીશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારે સ્કૂલ હેવી એટલે કોઈ વિડીયો નથી લાંબો ઉતારવો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. વિડિયો બનાવો વિરોધની વચ્ચે બનાવી હતી. કપિલદેવ નામ સાંભળ્યું છે? કપિલદેવ પણ અમારા જમાનાના શ્રેષ્ઠ એક બેટ્સમેન થઈ ગયા, બોલર થઈ ગયા અને જેને વર્લ્ડ કપ અપાવ્યો તો કપિલદેવે ભારતને સૌથી પહેલી વખત લગભગ 1987માં વર્લ્ડ કપ અપાવ્યો. 83માં વર્લ્ડ કપ અપાવ્યો કપિલદેવે. તો કપિલદેવનો પણ અનાદર થયો હતો. કોણે અનાદર કર્યો તો કપિલદેવની પત્નીએ. હા રોમીએ એકવાર કપિલદેવની પત્ની સાથે મેચ જોવા બેઠા હતા. બીજાની મેચ હતી અને કપિલદેવ જોવા બેઠા હતા. એમાં પેલા બોલરે બોલ નાખ્યો અને પેલો વ્યક્તિ આઉટ થઈ ગયો. છતાં પણ એમ્પાયર કહે છે નોટ આઉટ, કેમ કારણ એનો બોલ છે. તો એની પત્ની શું કહે છે? પેલો આટલે દૂરથી દોડીને આવ્યો, એક્ટિંગ કરી બોલ નાખ્યો તો નો બોલ કેમ કહેવાય? બોલ નાખ્યો નહીં, આટલું દોડીને આવ્યો, બોલ નાખી નહીં, એમ્પાયર નો બોલ કેમ આપે છે? એની પત્નીને ખબર જ નહોતી નો બોલ કોને કહેવાય. કે બોલ નાખી નહીં એનો બોલ કહેવાય. અલા ભાઈ ક્રીઝ પર પગ પડી જાય કે થ્રો જાય તો એને નો બોલ કહેવાય. એની પત્નીને એટલું ખબર નહીં. એકવાર કપિલદેવ મેચ રમીને રાત્રે હોટલમાં આવ્યા, પત્ની પણ સાથે બેન થાય કે ભાઈ થાય ભાઈ શું આમ તો પુષ્પન આમ તો બેનનું અહીંયા ભાઈનું નામ છે. કેટલો ગોબરો લાગે છે. ગોબરો લાગે ને આપણને અલ્લુ અર્જુન બીબીએ કરેલું છે. ઘણા અલ્લુ અર્જુનની જેમ ચપ્પલ ગહડીને ચાલે. અલ્લુ અર્જુનની જેમ ચપ્પલ ઘસડીને ચાલે કે હું અલ્લુ અર્જુન થી. પુષ્પા 1 તો ગયું, પુષ્પા 2 આવ્યું, પુષ્પા 1 મેં જોઈ લીધું. કેટલાક મંદિરમાં આવે ત્યારે પુષ્પ મારે
પુષ્પની ટિકિટ માંગી. મંદિરમાં પુષ્પ ને બહારથી પુષ્પા. પુષ્પા ટુ રિલોડ અલ્લુ અર્જુનને એક ફિલ્મના 200 કરોડ રૂપિયા મળ્યા. 300 કરોડ 200 કરોડ રૂપિયા અલ્લુ અર્જુનને પ્રાપ્ત થયા. પણ એને મહેનત કેવી કરી છે, ફિલ્મ પાછળ કેટલો પુરુષાર્થ કર્યો છે. ખાલી આળસુ થઈને પડી રહે એવું કામ નથી થતું. કોઈ પણ એક્ટર કે કોઈ પણ ક્રિકેટર કે કોઈ પણ રાજકીય વ્યક્તિ એવી મહેનત કરે છે, એનો અવાજ કાઢ્યો શ્રેયસ તલ પડે. પુષ્પાનો હિન્દીમાં ડબિંગમાં અવાજ આ શ્રેયસ તલ પડે કાઢ્યો છે. એને પ્રશ્ન પૂછ્યો કે પુષ્પાનો અવાજ તમે કેવી રીતે કાઢી શક્યા? એ કે પહેલા જીભને વાળીને અવાજ કાઢવાનો પ્રયત્ન કર્યો તો જીભ થાકી જતી હતી. પછી મોઢામાં પાન મૂકીને અવાજ નહીં, આપણા ત્યાં થાકી માવો ખાતા હોય અહીંયા રાજકોટમાં તો આપણે પૂછીએ કે ભાઈ કાલાવાડ રોટી કયો પુષ્પા જેવો જ અવાજ નીકળે થાકી વાળા થોડો. એટલે કે પાન ખાઈને અવાજ કાઢવાનો પ્રયત્ન કર્યો તો ગળું બેસી ગયું પાનના પેલા રસાને લીધે. પછી શું કર્યું તો કે મોઢામાં રૂ ભરાઈ રાખ્યું. એટલું બધું રૂ ભરાઈ દીધું કે જેથી અવાજ મારો પુષ્પા જેવો નીકળે. કેટલી મહેનત એક એક વ્યક્તિ કરે છે ત્યારે આ લેવલ સુધી પહોંચી શકે છે. અને આપણે વિચાર એમ કરીએ કે એની જાતે આગળ વધી જવાય તો એની જાતે એ શક્ય નથી બનતું. તો ખાસ જેટલા આગળ વધ્યા છે એને આળસ છોડી છે. પ્રમુખ સ્વામી મહારાજ 7 લાખ પત્રો લખ્યા. એકવાર પત્રો લખતા લખતા લાઈટ ગઈ તો સંતો કે સ્વામીજી બંધ કરી દો. તો સ્વામી કે આપણી બેટરી લાવો, લાઈટથી આપણે એનાથી પત્ર લખીશું. રાતનો સમય હતો, બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ. સ્વામી કે પેન્સિલ સેલ વાળી લાવો, એનાથી આપણે પત્ર લખીએ. 7 લાખ પત્રો. કોઈ પણ પરિસ્થિતિ ખરાબ આવે પણ એમને ક્યારે આળસ કરી નથી. ત્યારે એ શક્ય બન્યું છે. તો આપણે પણ આપણા જીવનમાં થોડોક સંકલ્પ કરવાનો છે. ચોથું છે ખરાબ આદત પડી જાય ત્યારે પણ થિંક ડિફરન્ટ. થોડો જુદો વિચાર કરવાનો છે. 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ હોય કે એટોમિક હેબિટ જેવી પુસ્તકો હોય, એ બધા લોકોએ સારી આદતોની વાતો કરી છે. બધાને એમ થાય છે કે મારે આગળ વધી જવું છે, પૈસા કમાઈ લેવા છે, પણ સારી આદત ડેવલપ કરવી પડશે. બ્રાન્ડેડ વસ્તુઓ બધાને ભાવે છે. ટોપી શેની પહેરવાની? નાઇકીની આવે છે ને, નાઇકીની ટોપી, પછી ચશ્મા રેબરના, પછી ઘડિયાળ રોલેક્સ શેની આવે છે? રાડો રોલેક્સની ઘડિયાળ આવે. ટી-શર્ટ ઝુડિયોમાં કે શનિવારીમાં? શનિવારી રવિવારીમાંથી નહીં, હવે ઝુડિયોમાં જવાનું. પહેલા તો નિર્મલા સ્કૂલની દિવાલ ઉપર છે ને પેલા વાળંદ બેસે છે, લાકડાની ખુરશી હોય ને ત્યાં વાળંદ બેસે. અને હવે તો એક છોકરો વાળંદની દુકાને જઈને આવ્યો, દાઢી ખાલી સેટ કરાવી, આ બાજુથી સેટ આમ કરી અહીંયા થોડું દાઢું રાખી દો. કેટલા રૂપિયા? 800 રૂપિયા, 1000 રૂપિયા. ડિલક્સ દાઢી, સ્પેશિયલ દાઢી. દાઢીના 1000 રૂપિયા, 5000 રૂપિયા રાજકોટમાં લે છે. બોલો, એસી વાળંદ. નાસ્તો ને એવું કરવાનું છે કાં ને ભેળ ને એવું છે. મજા આવે એવું? હા બસ લે તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. નાસ્તો નથી, પરસાદી છે તડ્ડો. પરસાદી ને તો કે નાસ્તો કરવો, બોલો. હાય બ્રો, હાય. તને હાય સિવાય કઈ આવડે છે? એ તો પ્રણામ. દર્શન કરી લીધા છે ને, અત્યારે આ બાજુ બેઠા છે બધા. આ તો કઈ બોલશે જ નહીં. બહુ મજા આવી હો રીપલ. આમ કઈ મજા જ આમ કઈક અલગ છે રાજકોટ સિટીની. રાજકોટ સિટીમાં એકવાર આવો તો ખરા. આ બધું નજારો જોવો તમે, ખાલી આમ નજારો. હા છે રાજકોટ સિટીનો નજારો કા. હા તો હવે આપણે હમણાં દેખાડ મંદિર.
હા રાજકોટની મોજ હા એ બધું ફોટો પાડવાનો કેમ થાય છે મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું ઘરે અને આજે તો બહુ મજા કરી છે આખો દિવસ ને ના ગયા હતા રાજકોટ એટલે બહુ મજા આવી ગઈ ના કારણે અને જો ઘણું બધું સાંભળવા મળ્યું ને આજનો દિવસ આવો હતો આજે તો મજા જ કરી છે ફૂલ ફૂલ રાજકોટ ગયા હતા એટલે ના કારણે મંદિરે ને એવું બધું દર્શન કર્યા ને એવું બધું હતું તો આજે વિડીયો મજા આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું તો જય માતાજી જય મેલડીમાં તો બાય બાય